નમસ્તે ખેડૂત મિત્રો, ખાસ આજની કૃષિ માહિતી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અને જ્યાં પાણીની ઉપલબ્ધિ છે આવા વિસ્તારોની અંદર ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું અત્યારે વાવેતર થઈ ચૂક્યું છે. તો આ પાકોની અંદર કઈક નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ, કેટલા દિવસે કરી શકીએ અને કેટલી પ્રમાણ માત્રાથી કરી શકીએ, તો આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયોઝ એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ કરીને જે વિસ્તારોમાં અત્યારે કપાસનું વાવેતર થઈ ગયું છે અને કપાસ ઉગી ગયો છે, તો કપાસ ઉગ્યા પછી આપણે કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકીએ, તો એમાં ખાસ કરીને ક્વિઝાલોફોપ ઇથાઇલ અને પાયરાથોબિક સોડિયમનું કોમ્બિનેશન આવે છે. તમે એનો ઉપયોગ કરી શકો છો. આ દવા એક પંપની અંદર તમે 35થી લઈ અને 40 મિલી સુધી નાખી અને તમારા કપાસના પાકો પર છંટકાવ કરશો તો આપણને અસરકારક અને સારામાં સારું પરિણામ મળે છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એવી છે કે તમારો કપાસ એ ગમે એટલા દિવસનો હોય, તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. તો તમારો કપાસ 5 દિવસનો થઈ ગયો હોય, 10 દિવસનો થઈ ગયો હોય, એની સાથે કોઈ પ્રોબ્લેમ્સ નથી. પરંતુ તમારું જે નિંદામણ છે એ 1.5 કે 2 ઇંચથી વધુ મોટું હોય તો ઘણી વખત નિંદામણ બળતું નથી, અથવા તો નિંદામણ બળી જાય તો ફરી પાછું ફૂટવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે જ્યારે તમે કપાસની અંદર પાયરાથોબિક સોડિયમ અને ક્વિઝાલોફોપ ઇથાઇલનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારું જે કંઈ નિંદામણ છે એ 1.5 કે 2 ઇંચથી નાનું હોય તો આપણે સારામાં સારું અને અસરકારક પરિણામ જોવા મળે છે. આ મોલિક્યુલર જૂની અને જાણીતી બ્રાન્ડમાં ગોદરેજ કંપનીમાં ખાસ કરીને હિટવીડ મેક્સ નામથી આ દવા આવતી હતી, અને આ દવા અન્ય કંપનીઓમાં પણ બ્રાન્ડ નેમ તરીકે મળી આવે છે. તમે સારી કંપનીની લઈ અને તમે એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જે ખેડૂત મિત્રોએ મગફળી અને સોયાબીન વાવેલું છે તો આપણે એની અંદર કઈ કઈ નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ, તો ખાસ કરીને જે લોકોએ મગફળી અને સોયાબીન વાવેલા છે એને ક્વિઝાલોફોપ ઇથાઇલ અને ઇમેજસ હાઇપર જે કે એનું કોમ્બિનેશન આવે છે, તમે આનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આ કોમ્બિનેશન આઈએલ કંપનીમાં હાચીમેર નામથી આવે છે, ધાનુકા કંપનીમાં ટોર્નાડો, ગોદરેજ કંપનીમાં પ્રોનાઉન્સ નામથી આ દવા ઉપલબ્ધ છે. એક પંપની અંદર તમે 20 મિલી લેખે નાખીને છંટકાવ કરશો તો આપણને એની અંદર સારામાં સારું અને અસરકારક પરિણામ જોવા મળે છે. ઘણી વખત ક્વિઝાલોફોપ ઇથાઇલ અને ઇમેજા થાઇપર નામની જે દવા આવે છે બે અલગ અલગ પણ આવતી હોય છે. તમે એનું મિશ્રણ કરી અને પણ છાંટી શકો છો. જેમ કે ખાસ કરીને ક્વિઝાલોફોપ ઇથાઇલ જે કંઈ છે એ 10% ઇસી એક પંપની અંદર તમારે 25 મિલી અને ઇમેજા થાઇપર 70% WG એક પંપની અંદર તમે 5 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરશો તો આપણને એની અંદર સારામાં સારું પરિણામ મળે છે. આ બંને દવાનું મિશ્રણ કરીને પણ તમે છંટકાવ કરી શકો છો. ત્યાર પછી જો તમારા વિસ્તારમાં આ દવા ઉપલબ્ધ ન હોય તો તમે સોડિયમ ઓસિફ્યુરફેન અને ક્લોડિનોફોપ પ્રોપાઝાઇલ નામનું જે કંઈ મોલિક્યુલર આવે છે, તમે એક પંપની અંદર 35થી લઈ અને 40 મિલી લેખે નાખીને છંટકાવ કરશો તો પણ આપણને અંદર સારામાં સારું પરિણામ જોવા મળે છે. આ દવા બ્રાન્ડ નેમ તરીકે યુપીએલ કંપનીમાં આઇરિશ, વાલ કંપનીમાં પટેલા નામથી આવતી હતી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. ખેડૂતોના અનુભવોના આધારે જે કંઈ ક્વિઝાલોફોપ અને ઇમેજસ હાઇપરનું જે કોમ્બિનેશન આવે છે, હાચીમેન પ્રોનાઉન્સ અથવા તો ટોર્નાડોનું, તો ખેડૂતોના અનુભવોના આધારે 15 દિવસની મગફળી થઈ હોય અને તમે છાંટો તો પણ એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ આવતો નથી. પરંતુ આ બંને દવા કંપની ભલામણ મુજબ 22 કે 25 દિવસની તમારી મગફળી થઈ જાય ત્યારે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ પણ નિંદામણનાશક દવાનો છંટકાવ કરતા હોય અને જો આ દવાનો ડોઝ ઓવરડોઝ થઈ જાય અથવા તો પંપની અંદર એમનું પ્રમાણમાં વધી જાય, એકને એક જગ્યા ઉપર તમારી દવા 2-3 વખત છટાઈ જાય તો ઘણી વખત એની સાઈડ ઇફેક્ટના રૂપમાં મગફળી ઘણી વખત એ પીળી પડી શકે છે. એટલા માટે નિંદામણનાશક દવા જે છે એ ખાસ કરીને તમારે યોગ્ય પ્રમાણમાં મુજબ જ એનો છંટકાવ કરવો જોઈએ. અને જો એ દવાનો છંટકાવ વધી જાય તો મગફળી પીળી પડી જાય છે, એની સાઈડ ઇફેક્ટ છે. એટલા માટે કોઈ પણ પાકમાં કોઈ પણ નિંદામણનાશક દવા યોગ્ય પ્રમાણ માત્રા મુજબ છાંટવી જોઈએ. જ્યારે તમે કોઈ પણ નિંદામણનાશક દવાનો છંટકાવ કરો છો તો મુખ્ય 3-4 બાબતો જો તમે ધ્યાને રાખી અને તમે નિંદામણનાશક દવાનો છંટકાવ કરો
તો આપણને એની અંદર સારામાં સારું અને અસરકારક પરિણામ જોવા મળે છે. એમાં સૌથી પહેલી બાબત છે, જ્યારે તમે પાણીનો જે તમારો જથ્થો છે એ પાણીનો જથ્થો એ શુદ્ધ હોવો જરૂરી છે. બીજી બાબત કે જ્યારે તમે નિંદામણનાશક દવા છંટકાવ કરો છો ત્યારે તમારે જેટ નોઝલ એટલે કે પટ્ટો નોઝલનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજી બાબત, કોઈ પણ નિંદામણનાશક દવા જ્યારે છંટકાવ કરો છો ત્યારે તમારી જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે તમે જો નિંદામણનાશક દવાનો છંટકાવ કરશો તો આપણને સારામાં સારું અને અસરકારક પરિણામ જોવા મળે છે. તો આવી સામાન્ય બાબતોને ધ્યાને રાખી અને આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરશું તો આપણને સારા પરિણામ મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, આ માહિતી તમને કેવી લાગી? જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ વિડીયોઝને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી, કપાસ અને સોયાબીનની અંદર નિંદામણનાશક દવાની આપણે યોગ્ય માહિતી આપી શકીએ. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.